ઉદાહરણ નંબર 2 રકમ જો હું કહે કે એક પરીક્ષામાં બધા સાચા જવાબ માટે +5 ગુણ, એટલે કે તમે એક સાચો જવાબ આપો, કેટલા એક સાચો જવાબ આપો તમને કેટલા ગુણ મળશે? +5 ગુણ મળશે. એવી રીતે જો તમે એક જવાબ ખોટો આપશો તો તમારા ગુણ માઇનસ થશે. કેટલા ગુણ માઇનસ થશે? 2 ગુણ માઇનસ થશે. તો એક ખોટા જવાબ માટે -2 ગુણ. હવે આ પરીક્ષા આપી રાધિકાએ અને જયે. રાધિકાએ બધા પ્રશ્નના જવાબ આપ્યા. રાધિકાએ જેટલા પ્રશ્ન પેપરમાં હતા એ બધા પ્રશ્નના શું આપ્યા? જવાબ આપ્યા. અને એને ગુણ કેટલા મળ્યા? 30. તો પહેલા આપણે રાધિકા માટે ગણતરી કરશું. કોની માટે? રાધિકા માટે. તો રાધિકાએ મેળવેલા ગુણ કેટલા? 30. બરાબર. તો રાધિકાએ મેળવેલ ગુણ, રાધિકાએ મેળવેલ ગુણ 30. રાધિકાએ આખું પેપર આપ્યું અને એને કેટલા ગુણ મળ્યા? 30 ગુણ મળ્યા. પછી એમાં કીધું કે તેના 10 જવાબો સાચા હતા. કેટલા જવાબ રાધિકાના સાચા હતા? 10. તો સાચા જવાબ બરાબર કેટલા? 10. હવે આપણે જોયું કે એક સાચા જવાબના ગુણ કેટલા? 5. રાધિકાના સાચા જવાબ કેટલા? 10. તો એને કેટલા માર્ક મળવા જોઈએ? 50 ને. તો સાચા જવાબ આ સંખ્યા છે, બરાબર? સાચા જવાબની સંખ્યા. અને હવે એના ગુણ કેટલા થાય? તો કે સાચા જવાબના ગુણ. તો એક જવાબના 5 ગુણ મળે છે ને. અને રાધિકાના કેટલા જવાબ સાચા પડ્યા? 10. એટલે 5 ગુણ્યા 10. તો કેટલા ગુણ આવે રાધિકાને? 50 ગુણ. પણ રકમમાં આપણને કીધું કે રાધિકાએ મેળવા કેટલા? 30 મેળવા ને. તો રાધિકાએ મેળવેલ ગુણ 30. તો 30 આવ્યા તો 20 ગુણ એના શું થયા? કપાણા. શેના કપાણા? ખોટા જવાબના. હવે એક ખોટા જવાબના કેટલા કપાય છે? -2 ને. તો રાધિકાના કપાયેલા ગુણ કેવા ગુણ? ગુણ. તો એને આવવા જોઈએ કેટલા? 50. એને આવ્યા કેટલા? કેટલા આવ્યા? 30. તો 30 માંથી આપણે 50 ને શું કરી દેશું? તો 30 માંથી 50 તો ન જાય ને, પણ 50 માંથી 30 જાય તો કેટલા વધે? 20. અને 50 ની નિશાની કેવી? મોટા પદની નિશાની, એટલે કેટલા? -20. તો -20 ગુણ રાધિકાના કપાઈ ગયા. કેટલા કપાઈ ગયા? -20. અને તમને શોધવાનું કીધું રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા. હવે કુલ એના ગુણ કેટલા કપાણા ખોટામાં? 20 કપાણા. બરાબર. અને એક ખોટો પડે તો કેટલા કાપી છીએ આપણે? તો જો તમે આ બેયનો ભાગાકાર કરી નાખો, 20/2 કરો અથવા -20/-2 કરો, તો તમને શું મળે? ખોટા જવાબની સંખ્યા. અને જવાબ આવશે 10. તો હવે આપણે અહીં લખશું કે ભાઈ ખોટા જવાબની સંખ્યા, ખોટા જવાબની સંખ્યા બરાબર -20/-2. બરાબર ને. હવે -20 અંશમાં, -2 છેદમાં, તો 2 દાણ 20 અને 2 માઇનસ છે ને, તો જવાબ કેવો થઈ જાય? પ્લસ. તો રાધિકાના કેટલા જવાબ ખોટા હશે? 10. બરાબર. તો અહીંયા નીચે એક લીટી લખવાની કે રાધિકાના 10 જવાબ ખોટા હશે. સમજા? તો આમાં તમારે સરવાળા બાદબાકીનો ઉપયોગ આવ્યો, ગુણાકારનો ઉપયોગ આવ્યો,
ભાંગાકારનો ઉપયોગ આવ્યો. જે આપણે 3 ક્રિયા શીખી ગયા એ 3 ક્રિયાનો એક સાથે ઉપયોગ આવ્યો. હવે જેવી રીતે રાધિકાનું કર્યું એવું ને એવું કોનું કરવાનું? જયનું. તો જુઓ તો જયનું રકમ જોવો જોઈએ. જયે બધા પ્રશ્નના જવાબ લખ્યા. જયે હોશિયાર જ છે. તો અહીંયા આપણે ગણતરી કરશું કોના માટે? જય માટે. અને જયને કેટલા ગુણ આવ્યા? -12. જય બહુ હોશિયાર છે. તો જયે મેળવેલા ગુણ પેલા આપણે લખશું ને, જયે મેળવેલા ગુણ તો કે -12. પછી જયે કેટલા જવાબ સાચા પડ્યા હતા? જયના 4. તો જયના સાચા જવાબની સંખ્યા ને, તો જયના સાચા જવાબની સંખ્યા કેટલી? તો કે 4. તો સાચા જવાબના ગુણ કેટલા થાય? સાચા જવાબના ગુણ તો એક સાચા જવાબના 5 દઈ ને, તો 4 ગુણ્યા 5 બરાબર 20 ગુણ. હાલો, જઈને 20 ગુણ મળી ગયા. પણ એને આવ્યા કેટલા? તો એના કપાણા કેટલા? તો કે જયના કપાયેલ ગુણ. તો આપણે કેમ આમાં આવ્યા હતા 30, એમાંથી સાચા જવાબ વાળા 50 બાદ કર્યા હતા ને, તો આને આવ્યા હતા કેટલા? -12. અને એમાંથી સાચા આવવા જોઈએ કેટલા? 20. એ બાદ કરવાના ને, તો -12 -20 આવું થાય. -12 માંથી -20 કાઢ, બે ઓછા જ છે ને, તો ઓછે ઓછે શું થાય? બરાબર. એટલે કે -12 માંથી જો તમે -20 કરો તો આ બેનો શું થાય? સરવાળો. અને 20 ને 10 30 ને આ બીજા 2 એટલે 32. અને મોટા પદની નિશાની એટલે માઇનસ. તો એના કપાયેલા ગુણ કેટલા? 32 ગુણ કપાણા. હવે 32 ગુણ કપાણા હોય તો એના ખોટા જવાબની સંખ્યા કેટલી હોય? આને ભાંગ્યા 2 કરવા પડે, કેમ કે એક ખોટા જવાબના આપણે કેટલા કાપી હી? -2 કાપી હી. બરાબર. તો હવે અહીંયા આપણે લખશું જયના ખોટા જવાબની સંખ્યા બરાબર -32 ભાંગા -2. તો 32 ઉપર ને અને -2 નીચે. 16 દુ કેટલા થાય? આમ 2 વાર માઇનસ છે એટલે જવાબ કેવો થાય? તો કેટલા પ્રશ્ન ખોટા પડ્યા હોય? તો અહીંયા એક આપણે લીટી લખી નાખશું ને કે જયના કેટલા જવાબ ખોટા છે? જયના 16 જવાબ ખોટા છે. હવે જો આ દાખલા મોઢે ગણવામાં બહુ હેલા પડે, બરાબર, પણ એને તમારે પૂછાય પરીક્ષામાં તો કાંઈ મોઢે ગણો તો હાલે, ચોપડીમાં લખવા પડે ને, તો લખવા હાટું કૂટ પ્રશ્નમાં આવી લીટીઓનો ઉપયોગ કરવાનો. જે રકમમાં આપી હોય કે આપણને આપ્યું હતું કે સાચા જવાબના 5 ગુણ, બરાબર. હવે આપણે રાધિકા માટે ગણતરી કરી તો તમારે એવું લખવાનું કે રાધિકાએ મેળવેલ ગુણ અથવા રાધિકાના ગુણ, રાધિકાના સાચા જવાબના ગુણ, એવી લીટીઓનો ઉપયોગ કરીને તમારે દાખલા ગણવાના છે. ખાલી સીધે સીધા કરો તો તમને પૂરા માર્ક મળે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખજો. લખી નાખવાનું. ઉદાહરણ 3 જો એની રકમ. એક દુકાનદારને એક પેન વેચવાથી 1 રૂપિયાનો નફો થાય. તો અહીંયા આપણે લખી નાખશું પેન વેચવાથી થતો નફો કેટલો છે? હા, તો 1 રૂપિયો. પછી આપ્યું છે કે જ્યારે તેના પેન્સિલના જૂના જથ્થામાંથી એની જે પેન્સિલ અગાઉની ખરીદેલી હતી એ હવે સસ્તા ભાવે વેચે છે, તો એને ખોટ જાય. એને જેટલામાં લીધી હતી એના કરતાં ઓછી કિંમતે એને વેચવી પડે છે, નકર માલ પડ્યો છે, પૈસા રોકાયેલા છે, પૈસા છૂટા કરવા હાટું એને સસ્તામાં દેવી પડે છે. તો એને 40 પૈસાની શું જાય છે? એક પેન્સિલે ખોટ જાય છે. તો અહીંયા આપણે લખશું આ એક પેન ને આ એક પેન્સિલ. એક પેન્સિલ વેચવાથી થતી ખોટ
તો કે 40 પૈસા. ધ્યાનથી જુઓ, એક કિંમત રૂપિયામાં છે, એક કિંમત પૈસામાં છે. તો જ્યારે તમે રૂપિયા અને પૈસાની ગણતરી કરતા હોય ત્યારે કાં બે કિંમત રૂપિયામાં રાખવાની કાં બે કિંમત પૈસામાં રાખવાની. અને આપણને રૂપિયાને પૈસામાં ફેરવવું હેલું પડશે, કેમ કે ખાલી શું કરવાનું હોય રૂપિયાને પૈસામાં ફેરવવા હાટું? ગુણ્યા 100. ધારો કે 1 રૂપિયો હોય એને ગુણ્યા તમે 100 કરો તો 1 ગુણ્યા 100 એટલે 100. એ શેમાં ફરી જાય? પૈસામાં. એટલે કે 1 રૂપિયાના કેટલા પૈસા થાય? 100 પૈસા. બરાબર વાત? ચાલો હવે જો એમાં પહેલો દાખલો એમ કહે છે કે 1 મહિનામાં તેમને 5 રૂપિયાની ખોટ ગઈ ભાઈને. બરાબર? દુકાનદારને કેટલાની ખોટ ગઈ? 5 રૂપિયાની. તો ખોટ બરાબર કેટલી? 5 રૂપિયા. હવે ખોટ હે ને, ખોટ એટલે એના ખીચામાંથી ગયા, ઓછા થયા ને, એટલે આ 5 રૂપિયાને આપણે કેવા બતાવશું? માઇનસ. પણ ઈ મહિનાની અંદર ઈ ભાઈએ 45 બોલપેન વેચી હતી. કેટલી બોલપેન વેચી હતી? 45. તો વેચેલી પેન ની સંખ્યા બરાબર કેટલા? 45. હવે તમે વિચારો 45 બોલપેન વેચી હોય તો એને 45 રૂપિયા મળવા જોઈએ ને, કેમ કે એક બોલપેને નફો કેટલો થાય છે? 1 રૂપિયો. તો પેનનો નફો કેટલો થયો? 1 રૂપિયાનો નફો થાય એક પેને. એવી કેટલી વેચી નાખી? 45. તો 1 ગુણ્યા 45 એટલે કેટલા રૂપિયાનો નફો થયો? 45 રૂપિયાનો. હવે નફો હે એટલે આપણે એને કેવો બતાવશું? પ્લસ. નફો એટલે તમારા ખાતામાં આવ્યા, તમે કમાણા તો તમારા ખાતામાં પ્લસ થયા ને. ખોટ હોય તો માઇનસ, નફો હોય તો પ્લસ. પણ આ ભાઈએ 45 રૂપિયાનો નફો કર્યો તોય ભાઈને 5 રૂપિયાની શું ગઈ? ખોટ ગઈ. એટલે એનો મતલબ આ 45 જે કમાણો એ તો વયા જ ગયા, કમાણો એ વયા ગયા, અને માથે બીજા 5 ઘરના ખીચામાંથી ગયા. એટલે આ કમાણો એ 45 ગયા અને 5 આ ગયા, તો કુલ કેટલા ગયા? એના 50 ગયા ને. તો કુલ ખોટ બરાબર આ 5 ગયા અને માથે આ 45 કમાણો ઈ ગયા, તો 45 5 કેટલા થયા? 50. આ ખોટ એટલે માઇનસ કર્યા હે બધા. બરાબર? તો કુલ ખોટ કેટલી આવી? 50 રૂપિયાની કુલ ખોટ આવી. કેટલી ખોટ આવી? કુલ ખોટ. હવે મારે ગણતરી કરવી છે કે એ ભાઈએ કેટલી પેન્સિલ વેચી. તો કે એટલી પેન્સિલ વેચી કે એને 50 રૂપિયાની શું થઈ ગઈ? ખોટ થઈ. એટલે કે એક પેન્સિલ વેચે તો 40 પૈસાની ખોટ આવે છે. તો હું 50 રૂપિયાને ભાંગ્યા 40 પૈસા કરું તો મને શું મળી જાય? પેન્સિલની સંખ્યા. બરાબર? તો પેન્સિલની સંખ્યા બરાબર કુલ ખોટ એને ભાંગ્યા એક પેન્સિલથી થતી ખોટ. તો કુલ ખોટ 50 રૂપિયાની આપી ને, પણ આ 50 રૂપિયા છે ને આ 40 પૈસા છે. હાલે કોઈ દી બેયનો ભાગાકાર સીધો કરો તો તમારે આ 50 રૂપિયાને શેમાં ફેરવવા પડે? પૈસામાં. તો આ -50 હે, માઇનસ એટલે શું હે? ખોટ હે. બરાબર? એને ગુણ્યા હું કરું કેટલા પૈસા? 100 પૈસા. આ રૂપિયાને આપણે 100 પૈસા વડે ગુણ્યા એટલે આ રૂપિયો શેમાં વયો ગયો? પૈસામાં વયો ગયો ને. તો આ 50 રૂપિયા હે, એને હું 100 વડે ગુણી નાખું તો આ શેમાં વહી જાય? પૈસામાં વહી જાય ને. તો 5 એકુ 1 2 ને 3 મીંડા હે ને. તો આ 1 2 ને 3 મીંડા એટલે કેટલા થયા? 5000. હવે રૂપિયાના બદલે શું લખશું? પૈસા. તો હવે આ પેન્સિલની સંખ્યા હાટું આ 5000 પૈસા રહ્યા એને ભાંગ્યા કેટલા કરવાના? તો કે એક પેન્સિલ વેચવાથી કેટલી ખોટ થાય છે? 40. તો ભાંગ્યા 40 કરું એટલે એનો મતલબ શું થયો? મને મળશે પેન્સિલની સંખ્યા કે ભાઈ 5000 પૈસાની ખોટ થઈ. હવે એક પેન્સિલ વેચવું એટલે 40 પૈસાની ખોટ થાય. બરાબર? તો જો હું 5000 ભાંગ્યા 40 કરું એટલે જેટલી પેન્સિલ મેં વેચી હોય એની સંખ્યા મને મળે. બરાબર? તો આ મીંડું મીંડું ઉડી ગયો અને 125 ચોકું થાય 500. 2 વાર માઇનસ એટલે કેટલી થઈ ગઈ? પ્લસ થઈ ગઈ. એનો મતલબ શું થયો કે 125 પેન્સિલ વેચે
એટલે ભાઈને 5000 પૈસાની શું આવે? ખોટ આવે. હવે 125 ગુણ્યા 4 કરો તમે, ઓલા 40 કરો એટલે કેટલો જવાબ આવી જાય? સીધો 5000. એટલે 125 પેન્સિલ વેચી. તો અહીં લખવાનું કે આ મહિનામાં, આ મહિને 125 પેન્સિલ વેચી હશે. ભાઈને આ મહિને ખોટ આવી અને કેટલી વેચી? 125. અને ખોટ કેટલી આવી? તો કે 125 પેન્સિલ વેચી, બરાબર. એટલે એને જે આ 45 બોલપેન વેચી હતી એ નફો વયો ગયો, અને માથે જે 5 રૂપિયાના ઘરના ખીચામાંથી ગયા, એટલે કુલ 50 રૂપિયા ગયા. કેટલા ગયા? 50 રૂપિયા. રેડી? હવે એના પછીના મહિને ભાઈને દુકાન હારી આવેલી, ખોટે નો થયો અને નફોય નો થયો. જોવો એમાં કે બીજા મહિને, પછીના મહિનામાં તેને નફો પણ નથી થતો અને એને ખોટ પણ નથી થતી. નફોય નથી થતો અને ખોટેય નથી થતી. અને બોલપેન કેટલી વેચે છે? 70. તો 70 પેન વેચે તો ચોખ્ખો હિસાબ હે કે 70 રૂપિયા એ કમાણો. તો ખોટ કેટલી થઈ? હવે કુલ તો એને આ મહિને કુલ ખોટ કેટલી થઈ? કુલ ખોટ કે નફો કેટલો થયો? 0. બરાબર. હવે પેન કેટલી વેચી? તો કે પેનની સંખ્યા, હા કેવી? તો કે વેચેલ પેનની સંખ્યા, તો કે 70. તો પેનનો નફો, હા 1 ગુણ્યા 70 ને, એક પેન ઉપર રૂપિયો કમાય છે ને, તો કેટલા રૂપિયા? 70 રૂપિયા. પણ ભાઈ કમાણોય નથી ને ખોટે નથી ગઈ. કેટલી છે? તો એનો મતલબ આ 70 રૂપિયા જે કમાણો એટલી જ સામે શું થવી જોઈએ? ને ખોટ થવી જોઈએ, તો જ નફો 0 થાય ને. સમજા? જો આ અહીંયા જો વધે તો નફો થાય, અહીંયા જો ઘટે તો શું થાય? ખોટ થાય. પણ અહીંયા વધ્યું નહીં, ઘટ્યું નહીં. જેટલું કમાણું ને એટલી જ શું આવી? એને પેન્સિલમાં ખોટ આવી. જેટલા એ પેનમાં કમાણો એટલી જ એને પેન્સિલમાં શું આવી? ખોટ આવી. તો એનો મતલબ પેન્સિલની ખોટ કેટલી થઈ? 70 રૂપિયાની ખોટ થઈ ને. તો -70 રૂપિયા ખોટ એટલે શું કર્યું? માઇનસ. તો વેચેલ પેન્સિલ કેટલી થાય? વેચેલ પેન્સિલ બરાબર આ 70 રૂપિયાને ભાંગ્યા એક પેન્સિલની ખોટ કરવી જો હે ને. તો 70 રૂપિયાને ભાંગ્યા કરવા હોય તો પેલા તો ઓલી તો પૈસામાં હે ને ખોટ, તો આને શેમાં ફેરવવી પડે? તો ગુણ્યા કેટલા કરવા પડે? 7 એકુ 1 2 ને, તો વાહે કેટલા મૂકવાના? આગળ અહીંયા એકમ બદલી જશે પૈસા. રૂપિયા હતા એના શું થઈ ગયા? પૈસા. તો 7000 પૈસા એને ભાંગ્યા 40 પૈસા. કેટલા પૈસા? 40 પૈસા. મીંડું ઉડી ગયું. 175 ચોખ્ખું કેટલા થાય? 700. 175. 2 માઇનસ એટલે કેવા થઈ ગયા? પ્લસ. જો આ તમને સીધું ન આવડે તો આવું કરવાનું. 700 ભાંગ્યા 4, તો 4 એકુ. હવે 7 માંથી 4 જાય તો ઉપરથી ઉતાર્યો 7, ઓલા 4 સત્તા 28 ને, 30 માંથી 28 જાય તો ઉપરથી ઉતાર્યો 4 50 થઈ ગયો 0 0. કેટલો આવ્યો? 100 ને. તો ભાગાકાર કરી નાખવાનો, બરાબર. પછી અહીંયા લીટી લખવી પડે ને કે આ મહિને 175 પેન્સિલ વેચી હશે, તો જ એને નફોય ન થાય અને ખોટે ન જાય. ખબર પડી?